માતા જય ઠાકોરજી તકલાદ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા ગુજરાત રાજકોટ ઉપલેટા। તો આજે આપણી વચ્ચે વિશ્વ વિખ્યાત વ્યક્તિ એટલે કે અકલ્પનીય અસહનીય વ્યક્તિ આપણે જેની કલ્પના ન કરી શકીએ એવા વ્યક્તિ માત્ર ને માત્ર આપણા ગાયના સ્નેહથી અહીંયા આવ્યા છે। સોનાની સાંકળે બાંધવાવાળાએ ટ્રાય કરી લીધી પણ અહીંયા નથી બંધાણા, પણ આપણી ગાયના સ્નેહથી બંધાઈ અને અહીંયા આવી ગયેલા છે। તો આપણી વચ્ચે પરમ ગૌ ભક્ત સંજયસિંહ પહેલવાન સપાટા કિંગ દેશી ટાર્જન જે છે એ આપણી વચ્ચે આવી ગયા છે, જેના નામે 12 વિશ્વ રેકોર્ડ છે। જે 1,51,000 જે સપાટા મારીને જે અયોધ્યા જે આપણે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યાં પહોંચ્યા હતા। તો એ તમને સપાટા પણ આપણે બતાવીએ। સપાટા મારકે દિખાઈ દેજો, देखिए ऐसे આવી રીતે આમ સપાટા 1,51,000 સપાટા મારી અને ત્યાં પહોંચ્યા હતા। તો આપણી વચ્ચે અત્યારે પરમ ગૌભક્ત માત્ર ને માત્ર ગાયનું દૂધ, ગૌમૂત્ર અને ફળ ફ્રૂટ આ વસ્તુ સિવાય કોઈ પણ પ્રકારનો કોઈનો ખોરાક છે નહીં, અને આ માત્ર ને માત્ર ગાયની તાકાત છે, પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા છે અને અખંડ બ્રહ્મચારી, કોઈ પણ પ્રકારનું બીજું કોઈ સેવન છે નહીં। અને વિશ્વના તમામ રેસલરોને ઓપન ચેલેન્જ કરેલી છે કે તમે મારી તાકાત સામે તમે મને હરાવી દો તો તમે કયો કરવા તૈયાર છું, અને જો તમે મને હરાવી દો તો હું તમને કહું તમે કયો કરવા તૈયાર, હું તમને હરાવી દઉં તો તમારે એના માટે એને કાંઈ નથી જોતું કે એની પાસે ધન લઈ લો, કોઈ ઐશ્વર્ય સંપત્તિ લઈ લો, પણ તમારે ગાયની સેવા કરવાની ઓપન ચેલેન્જ। કોઈ અત્યાર સુધીના વિશ્વના રેસલરોએ જે અત્યારે માંસ, મચ્છી, ઈંડા અને પાવડરના ડબ્બા ખાય છે કોઈ એક્સેપ્ટ નથી કરેલી। તો આ આપણી ગૌ માતાની તાકાત છે અને આ અહીંયા આપણી ગૌશાળાની વચ્ચે અત્યારે ઉપસ્થિત છે। તો તમે આપ थोड़ा बहुत बताइए संजय जी, गौ माता के बारे में थोड़ा बहुत बताइए। जय गौ माता की, जय श्री राम, सभी को प्रणाम। गौ माता के बारे में इतना ही बताऊंगा। गौ माता के गौमूत्र में, दूध में कितनी ताकत है ये मैं नहीं बोल रहा, पूरा विश्व, पूरी दुनिया बोल रही है और 13 विश्व रिकॉर्ड बोल रहे हैं। शाकाहार की ताकत, ब्रह्मचर्य की ताकत बोल रही है कि गौ माता के गौमूत्र में, दूध में, ब्रह्मचर्य में जितनी ताकत है और उसको दिखाने का कार्य किसने किया है पूरी दुनिया जानती है। मैं बोलने पर कम और करके दिखाने पर ज़्यादा विश्वास रखता हूँ। तो आप देख ही रहे आप તમે જોઈ જ શકતા હશો આ અખંડ બ્રહ્મચારી માત્ર ને માત્ર ગાયના દૂધની કોઈ પણ પ્રકારનો લોભ લાલચ મોહ છે નહીં, માત્ર ગાયની પ્રસિદ્ધિ આખા વિશ્વને પ્રખ્યાત કરે છે। ચાલો નવા વિડીયો સાથે મળશું। જય ગૌ માતા।